જય માતાજી મિત્રો, કેમ છો બધા? અને ભગવાન માતાજી બધાને મજામાં રાખે, સ્વસ્થ રાખે એવી પ્રાર્થના. તો આજે અમારે બધા ભાઈઓ ભેગા મળીને ગિરનારી ખીચડી બનાવવાની છે મિત્રો. તો એના માટે અમે સબ્જી લાવી દીધી છે અને હવે સબ્જીનું કટિંગ કરીશું મિત્રો. મારા અજયભાઈ વિધુભાઈ બેસી ગયા છે કટિંગ કરવા માટે. તો ચાલો હું તમને દેખાડું કે શું શું સબ્જી લાવ્યા છીએ અમે ગિરનારી ખીચડી માટે. તો મિત્રો તમે જુઓ કે ગિરનારી ખીચડી માટે અમે ફુલાવર લાવ્યા છીએ, ગાજર લાવ્યા છીએ, અંદર વટાણા લાવ્યા છીએ, પછી અને શું કહેવાય પાપડી લાવ્યા છીએ, અને લીલી ડુંગળી લાવ્યા છીએ, કોબીજ લાવ્યા છીએ અને બટાકા પણ લાવ્યા છીએ. તો ટોટલ મતલબ 10 જણા માટે કે આપણે ખીચડી બનાવવાની છે. તો અમે ટોટલ 5 કિલો જેટલું શાકભાજી અંદર વાપરશું મિત્રો. 5 કિલો લાવ્યા છીએ. તો હવે જોઈએ કે કેટલું અંદર વાપરવું ના વાપરવું એ તો હવે કારીગર અમારે કહેશી. અમારા કારીગર આ બેઠા અને અકોન 2 જણા એરા બનાવીશું મિત્રો. તો જુઓ કે ટકાટક શાકભાજી અમે કમ્પ્લીટ કાપીને મૂક્યું છે અને ધોઈને પછી આપણે બાફા મૂકી દઈશું. અને મિત્રો 500 ટોમેટા અને 100 ગરમ મરચાં પણ મિત્રો લાવ્યા છીએ વઘાર કરવા માટે, અને ગાજર. તો બનાવી લેજો અમારી સાથે. તો હવે વઘાર કરવા માટે મરચાં કાપવાના ચાલુ કરી દીધા છે મિત્રો. આજ ફौजी કટ બાલ કપાયા છે મિત્રો. તો મિત્રો આપણે ધોઈને કમ્પ્લીટ તૈયાર કરી નાખ્યું છે. આ બીજા તાસમાં લઈએ. ધોયેલું હોય તો મિત્રો માટી હોય બહાર નીકળી જાય, એટલા માટે સબ્જી ધોઈને ખાવી જરૂરી છે. નાખી દેવું કે 500 દાળ લાયેલા હતા મિત્રો, નાખી દીધી. ચોખાની દાળ પલાળી દીધા છે ખીચડી માટે. જે ચોખા છે મિત્રો તમે જુઓ સરસ. દાલો પેલો થઈ ગયા છે. દાલો બોલે બે આલી ના ટ્રેક્ટર નો ટેસ્ટ કે હું આલો દાલો બોલે બે દાલો તો ટ્રેક્ટર આટલે ના ટ્રેક્ટર મો પેલા ગયા ઉઠે ઉઠ એ ધોજ તું જલ્દી ધોજ નહીં ઢોકું લા નહીં બસ વાટીદાર આલી વાટીદાર આલે રાજી વાટી તો મને આવાજ આતી અંતર આ તો મુકા અંતર તું જોઈ. મિત્રો મારી ગિરનારી ખીચડી ટકાટક તૈયાર થઈ ગઈ છે. થાળીઓ પણ આવી ગઈ. હવે થાળીઓ અમે પીરસ્યું મિત્રો. આવો કીધું પેલો કોણ હાકરી કાઢ ના
કોણ સાપા મળે હું તો મજા તો રે મંગો ચાલુ કરી વાજ બે આવવાનું ગિરનારી છે ભાઈ ગીર જેવા થઈ જાવ પેલા કોણ એકદમ ગાજેલો ખબર કને બનાવી ગિરનાર ખીચડી વિક્રમજી કારીગર છીએ હતા કે હું આવું ના યાર અમે ભગત બેને પ્લાન બીજો રાખ્યો અમે ભગત બેને પ્લાન બીજો રાખ્યો ચાલો વગાડ કે ભગત થી અપાઈ બધું મનાઈ દે રાજે આજ કરો ના ના ખવડાય શું કરવા ના ખવડાય તો કરવું પડે બાપુ લે ખાવાનું પૂરું ખાવાનું એટલે જ ગોણ કઢાયો પૂરો પૂરેપૂરી જોવે સૌથી શરમાર વાળા બે લાલ ગાડવી પડતી હતી તો ઈ કઈ જેમ બેઠો તા